भक्ति के भाव ने भूखी जुग जुग थिवाट ज्योति भक्ति के भाव ने भूखी 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 जुगो जुग थी वाटड़ी ज्योति हम से आपके जोता जोता मैंने जड़िया हे महासायर ना जनोटी अरे થોડું કાપો તમે જાલીથી આ બાજુ ગળ્યા ને તમારા ગામના રસ્તે પછી મેં એવો વિચાર કર્યો કે કદાચ ગામના કોઈ ફોન કરે ને તો સાહેબ તમને સમજાણું એમ ન સમજાણું જાલીથી આ બાજુ ગળ્યા ને એને કંટાળો આવે ત્યાં લખી જવું ભલે કાતે હું કામ ન આવે વિચાર તમારે કરો जुग जुग की वाटड़ी ज्योति जोता जोता हमने मड़ी गया महाशायर नाज मोती भक्ति गुरु पाताल में तो प्रकट हो जी दाबी डूबी न रहे वाला कस्तूरी के रिवास सदगुरु ऐसा कीजिए Zabur kaita aye din tujhe muddat nahi pujave aatho bhogyanam सदगुरु जी शरण कीजिए ये वाला जैसा गाड़ी वो बहुत संतो है हाथ जोड़ दो वाला सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चाम तेज करे पण तपे नहीं उपजावे आठो बोल आनंद सदगुरु ऐसा न कीजिए क्या जैसा जाड़ी बो ગામડામાં બધા આપણે રેવીસી ખ્યાલ છે હું પણ નાનો મોટો ગામડામાં છું અત્યારે ભલે બોટાદ છું પણ મને ખ્યાલ છે હું નાનો હતો ત્યારે બોરા વીણવા જતો હતો મને ખબર છે બોરા બે જાતના થાય બાપુ બોરા બે જાતના થાય એક જ સાઈઝ હોય એક જ રંગ હોય પણ અમુક બોરા ક્ષેત્રમાં હોય जैसा दाढ़ी वो ऊपर लाली प्रेम की भीतर बड़ा बापू क्षेत्र बड़ा बोर नहीं हरा संतो बहु साखी द्वारा वाणी द्वारा बहु समझ आवे मन मेला तनु उजड़ा कपटी बगला रंग मन मेला तन उजड़ा कपटी बगला रंग आना तीतो कागड़ा हरा तन मन एक ज रंग मन में हेतक नु पाप होय ने स्त्री टाइट कपड़ा પહેર્યા હોય
પણ પેટમાં હેતકનું પાપ હોય આવો માણા નહીં હારો એની કરતા ભલે ગોબરો બેઠો હોય પણ તન મન એક જ રંગ મન મેલા તન ઉજળા કપટી પગલા રંગ આનાથી તો કાગડા ભલા ભાવ તન મન એક જ રંગ આવા સંતોને નિરખતા એ અમારા મેના હરખે મટી જાય એ મનની દો એ મહાચરણ નહીં ये दिल माना है भले गुना होई लाखों करोड़
ભાવ છે વાળા એક કડી લઈ લો એને ગમે છે આની રે વારી મારા એ ભૂજી વાણી અર્જણભાઈ આની રે વારી મારા એ ભૂજી વાણી જીવતમ એ બાબાજી એ બાબાજી ભજનની જેને રાહ બતાવી હોય તો એવા બે સંત થઈ ગયા બે સંત થઈ ગયા કેવા બે સંત થઈ ગયા ભજનની જેને રાહ બતાવી તો એવા બે સંત થઈ ગયા કોણ બેનું ગામ અમારા બોટાદની બાજુમાં ઢસા અને ઢસાની બાજુમાં પૂજ્ય નારાયણ બાબુ નારાયણ સ્વામી એનું ગામ આકડિયા ભજનની જેને કેડી બતાવી છે આવા બે સંત આકડિયા પૂજ્ય નારાયણ બાબુ અને તેમજ બાજુનું ગામ ભંડારીયા વણોદિયા પરિવાર દેવપૂજક સમાજમાંથી ગયા પણ છતાં આપણું જગત ત્યારે એને બાપુ કહે છે અમે ભજનાનંદ નદી આત્મા ગમે ત્યાં હોય અને ઘરેથી નીકળવી ત્યારે અમે પૂજ્ય નારાયણ બાપુ કામદાસ બાપુ એને અગરબત્તી દીવો કરી પગે લાગી નીકળવી હે બાપુ અમે ભજનમાં જાવી છીએ અમારી લાજ રાખવી અમારું ધ્યાન રાખવું ઈ કામદાસ બાપુ થવાય નહીં કામદાસ બાપુ જેવું આપણે ગઈ પણ ન શકીએ કાન ઈ કાન છે પણ છતાંય આપણે એની યાદી કરી કામદાસ બાપુ ભજનો કેવા ગાતા પાથરની કોને યાદી
ભાઈનો ભાવ છે એક કડી લઈ લો વચ્ચે દીકરી દીકરી છે મારા દીકરી દીકરી છે તેનો બાપ કામે કાજે ગયો હોય વાળા અને ઘરે આવે તો પહેલો લોટો દીકરી ભરી ઊભી રે પાણી લો બાપુજી તમે થાકી ગયા પહેલા પાણી પીવું દીકરીનો ભાવ છે અને જ્યાં સુધી ઘરે ન આવે એના પપ્પા ત્યાં સુધી દીકરી એમ કે ગમડી એની માને પૂછતી મમ્મી માં મારા બાપુજી ક્યારે આવે છે વાટ જોતી હોય ગમે મારા બાપુ આવે છે ત્યાં સુધી દીકરી ભૂખી રે દીકરો ભૂખ્યો ન રે દીકરી ભૂખી રે દીકરીનો ભાવ છે એવા અમારા અરવિંદભાઈને ગમે છે એટલે કડી લઉં ઓરે ઓ પારે વડા
હમણે મેં પહેલા વાત કરી સદગુરુની વાત કરી બધાને યાદ પણ હશે કારણ કે સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ જો કૃપા હોય ગુરુદેવની તો આવે ભક્તિનો રંગ ગુરુ કર્યા પછી સતીમાં તોરલ જાડેજાને કે છે હે જાડેજા ગુરુ કર્યા પછી શું કરવું પડે વાણી દ્વારા સમજાવે છે શું કહે છે સતીમાં જાડેજાને કે છે હે જાડેજા એવા ગુરુજી
બુદ્ધિ લો મંડળ સદગુરુ મહારાજ બાપુ આવા શબ્દો શાન કરે આપણે શાનમાં સમજાવે સદગુરુ હંમેશા કોઈ દિવસ એમ ન કે આમ કરે છે એ શાનમાં સમજાવે આ એની શાન સમજવી બહુ કઠિન છે હા બાપુ એની શાન સમજવી બહુ કઠિન છે સદગુરુ મહારાજ ભજનદાસ બાપાનો એક દાખલો તમને આપું બગદાણા એક ભાઈ ગયા અને કીધું બાપાને બાપા મારે આંકડો લખાવવો છે જેમ કોઈ આંકડો લખાવો ભજનદાસ બાપા ખીજાણા કે આશ્રમમાં આવી વાત કરાય એમ કરીને એને 3 હોટી મારી આ ભાઈ સમજી ગયો કે બાપાએ મને 3 હોટી મારી છે બહાર જઈને તેડી લખાવા દે બહાર જતી બાપાની ત્યાંથી ખૂબ રૂપિયા મળ્યા બધા રૂપિયા ભેગા કરી બાપાને કીધું બાપા પૈસા બાપાએ એમ કીધું મારે પૈસા જોતા નથી પણ હવે પછી આ ધંધો ન કરાય એટલે સદગુરુ મહારાજ શાન બતાવે એમ ના કે તું આમ કરજે ગુરુ કરે એમ ન કરાય કોઈ ગુરુ કેમ કરાય મારા ગુરુ સમ પિતા હું તું એમ ગુરુ કરે એમ કોઈ દી ન કરાય ગુરુ કેમ કરાય ગુરુ એમ કે ચલા બચ્ચો એ बात मानना कमानी लेवानी આપણે ઈ કેમ કરો કે સત્ય કે મારા ગુરુજી આમ કરતા એટલે મારે આમ જ કરવું લાંબો જબો કરતો મારે લાંબો જબો નહીં ઈ કેમ કરો ગુરુ કરે ન કરો ઈ કેમ કરો એ સામું દે સમજી લો એ ગુરુ
સતીમાં તોરણ જાડેજાને કહે છે, હે જાડેજા, સદગુરુ કર્યા પછી શું કરું? અરવિંદ, સદગુરુ કર્યા પછી આપણે ગમે એને ગુરુ કરી લીધા. દાખલા તરીકે બાપુને આપણે સદગુરુ કર્યા, તો પછી એ તો આપણે એની રીતે જે કાંઈ મંત્ર આપવાનો એ આપી દઈએ, કંઠી બાંધી દઈએ, કાન બાંધી દઈએ, જે કાંઈ કરવાનું એની રીતે એ કરે. પછી આપણે શું કરવું? હે સતીમાં તોરણ જાડેજાને કહે છે, હે જાડેજા, ગુરુ કર્યા પછી એ જાડેજા એ વાણીને વર્તન ઉજળા રાખી, એ વાણીને વર્તન ઉજળા રાખી રે. બાબુ વાહ વાહ, ક્યાં બાત, જય ગણનાથ. ગોપીચંદ અને ભરતરી સગા મામા ભાણેજ થાય. એક દિવસના સમય બાપુ ભરતરી રાજાને એમ થયું કે મારો ભાણેજ હું કરતો હશે, હાલ એની સંભાળ લેવા માટે જવા દે. કોડ બગાડના રસ્તે હાલતા થાય છે, રસ્તામાં ભૂદેવ સામા મળે છે. ભૂદેવને પૂછે છે કે મારા બેન મેનાવતી અને મારો ભાણેજ ગોપીચંદ શું કરે છે? અને એમાં એ ભૂદેવ જવાબ આપે છે કે સાંભળો, તમારા બેન અને તમારો ભાણેજ એની વાત કરું. ભૂદેવ જવાબ આપે છે, શું કે છે? બાલુડો એ જોગી નામ બેઠો રે બાલુડો એ જોગી નામ બેઠો રે સોનલા આજ બાલુડો એ જોગી નામ બેઠો બાલુડો જોગી
પરિવાર હાથ બંધ તોળે એના ધરણી યશસ્વી ગોપીચંદ કે છે માં તમારી આંખમાં આંસુ કેમ છે માં કોઈ દિવસની રાતમાં તમારી આંખમાં હું આંસુ કેમ ફાડું છું કહો તો માં તમને જો કોઈ કડવા વેણી કીધા હોય માં તો એની જીવાન ખેંચી લેવા હું તૈયાર છું એમાંય માં જો તમને કહેતા હો તો દ્વારકા જાઓ ત્યાંથી છાપો લાવો અને તમે કહેતા હો તો માં હું હિંગળા જાવ ત્યાંથી ઠુમરા લાવો તમે કહેતા હો તો માં કાશ્ય છે કરવટ બેસે અને કહેતા હો તો માં હું જોગીડો બની જવા પણ તૈયાર છું બાવલીઓ બની જાવ માં પણ તમારી આંખમાં આંસુ કેમ છે બેન આવતી કે છે દીકરા તારી ઉંમર હજુ નાની છે તું નાનો છો 12 વર્ષ રાજ કરો 13મા વર્ષે ભગવો ફેંક લેજો ગોપીચંદ કે છે માં ઘડી પલ की खबर नहीं घड़ी पल की खबर नहीं करे છે જીવ પલ की बात
ગમે નહીં છું માં. બેનાવતી કે છે દીકરા ભગવો ભેગ ભલે લઈ લે એની ના નથી. બધી જાજે પણ અમુક શબ્દો એવા હોય છે અમુક શબ્દો એવા હોય છે અમુક શબ્દો એવા હોય છે ભાઈ ભાઈનો શબ્દ હોય પતિ પત્નીનો શબ્દ હોય મા દીકરાનો શબ્દ હોય પણ એક શબ્દ એવો છે કે કોણ એવો ભાઈ અને બેન કુવાના બેન પાણી ભરવા જતી હોય બજારમાં બેન હાલી આવતી હોય અને બેનની માથે હેલ રહી ગઈ હોય અને એમાંય કદાચ બેનની ઠેસ વાગે કૌશીભાઈ બેનની ઠેસ વાગે અને અંગૂઠો ફાટી જાય લોહીની ધાર થતી હોય છતાંય બેનના મુખમાંથી શબ્દો એવા નીકળે ખમા મારા વીર. આ બેનનો ભાવ છે. ક્યારેક તમે જોજો નાની એવી દીકરી હોય નાની એવી બહેન હોય નાનો એવો ભાઈ હોય પોચી પૂનમનું વ્રત હોય ત્યારે તમે ગામડાના દૃશ્ય ક્યારેક જોજો ને તમને ખ્યાલ આવશે ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય. નાની એવી બેન નાના ભાઈને પૂછતી હોય ભાઈ આજે પોચી પૂનમ છે આ બેન આજે પોચી પૂનમ છે તો કેને મારા ભાઈની બેન રમે કે જમે ક્યારેક એવું જુઓ તો તમને ખ્યાલ આવે કે ભાઈ બહેનનો પ્રેમ છે. અને ઈ બેન ઝીણું 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 ભાઈને હસાવતી હોય ને આનંદ કરાવતી હોય બેન કહેતી હોય શું કહેતી હોય વીરા મારે પોચી રે પૂનમના વર્ત વીરા આવ્યા ભાઈ પોચી રે એ પૂનમના વર્ત વીરા આવ્યા यदि तो ज्योति रे मारा पीला आठ रे બેનો ભાવ કેવો છે અને એમાં ક્યારેક તમે દ્રષ્ટિ કરજો ક્યારેક એને ખ્યાલ આવશે રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે બેનને ભાઈ બહુ આવે દરેક બહેનો પોતાના ભાઈને હાથે રાખડી બાંધતી હોય ને એમાંય જે બેનને ભાઈ ન હોય એ બેનને એમ થાય કે પરમાત્માએ મને ભાઈ નથી આપ્યો નહીંતર હું મારા ભાઈને હાથે રાખડી ન બાંધું. અને એમાંય ખાસ બેનના ઘરે પ્રસંગ આવે ત્યારે બેનના નાના નાના ભૂલકા હોય એની માને કહેતા હોય માં આપણા ઘરે પ્રસંગ છે માં. હા બેટા પ્રસંગ છે બધાય મહેમાન આવ્યા છે કે હા બેટા બધાય મહેમાન આવ્યા છે બધાય મહેમાન આવી ગયા છે કે હા બેટા બધાય મહેમાન આવ્યા છે કેને માં મામા ક્યારે આવશે બધાય મહેમાન આવ્યા છે પણ મામા ક્યારે આવશે માં બેનને ભાઈ હોય ને છોકરાઓ મામા મામા કરતા હોય ખૂણમાં બેહીને બેન આહુડા પાડતી ભાઈને યાદ કરશે ઓ પરમાત્માએ મને ભાઈ નથી આપ્યો મારા છોકરાઓ આજે મામા મામા કરે છે ખૂણામાં બેહીને આહુડા પાડતી ભાઈને યાદ કરી પરમાત્માને ઠબકો આપતી કે હે પરમાત્મા તે આજે મને ભાઈ નથી આપ્યો મારા છોકરાઓ મામા મામા કરે છે હું કહેતી હોય એ વીરા મને નથી રે આજ મામા રે એ ભાઈ મને નથી રે મારા મામા રે
કોણ પૂછે રે એ ભાઈ મારે નથી રે મારો મારી જાજો જલેબી એનો ધારી રે આજ દેવી દેવી રામ મારે નથી રે મારો મારી જાજો જલેબી એ ભાગ રે આજ ભગો વૈક લીધા પછી ગોપીચંદ માને કે છે માં બધે જાજે પણ બેનના દેશ ન જાતો ગોપીચંદ કે છે માં હું તો સાધુ બની ગયો છું સાધુ બની ગયા પછી બાવાને કઈ હોતું જ નથી કોણ ભાઈ કોણ બેન કોણ પતિ કોણ પત્ની કોણ દાદા કોણ કાકા એવું કઈ હોતું જ નથી મને હું તો જવાનો અને હું કે છે દેશ રે લીલા રે મારી કે દેશ જોયો આજે એક અંબલિયાની ડાળ અંબલિયાની ડાળ સરોવરની પાળે ઉતરી આવા જોગી રાણી એ જમાત ઉતરી એ જોગી રાણી જમાત અને એ જોગી મહારાજ સંતો ભજન કરે છે વાલા સાધુની જમાત ઉતરી છે બાબુ અને એ સાધુ મહારાજ ભજનિયા કરે છે કેવી રીતે તમને વાલા આવડે તો એક કડી હારે ગાજો મને ખ્યાલ આવે ગેરાળા ગામ અને એ સાધુડા ભજન કરે છે કેવી રીતે ભગવાન ભોળિયાનાથને યાદ કરે છે
શુભ સદા શિવ આદિ મોતી નો પોતાના વીરને કે છે ભાઈ કહો ને વિરાજી
चंदन सेवता ये विषधर थाई विषधर थाई भयो येने ભજન કરવાના ક્યાંક સ્થળમાં વેરવા હે ભજન કરવાનું ક્યાંક ઠેકાણું અમને મળે બાકી ડાયરા થાય ભજન ના થાય 25,000 કે 50,000 રૂપિયા અમને પેમેન્ટ મળે છે આવા સાધુ બેઠા ખોટું નથી બોલતું રૂપિયા ખૂબ મળે છે પણ ભજન ક્યાંક જ થાય આવા ભજન કરવાનું પણ ન થાય 50,000 રૂપિયા લઈને લાવો ન થાય તમારો ભાવ છે એટલે આ ભજનિયા થાય એવા ગુરુના એ પ્રતાપે
પાંગળી એ થાતા રે હું પર્વત Thank you.